હવે જોઈએ કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. બરાબર. લંઘન કાચનો લંબચોરસ ટુકડો. બરાબર. આ ડસ્ટર છે, આ કાચનું હોય તો એને કાચનો લંઘન કહેવાય. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા જાડાઈ જે કયો એ. બરાબર. તો આ આખો કાચનો લંઘન બની જાય. ઘન એટલે 3 પરિમાણ હોય એવું કાચનો લંઘન લેવાનો છે અને ડ્રોઈંગ શીટ ઉપર મૂકવાનો છે. ડ્રોઈંગ શીટ એટલે જાડું પૂઠું. આપણી નોટબુકની અંદર કે પાઠ્યપુસ્તકનું જે પૂઠું હોય ને, બરાબર, એવો જાડો સફેદ કોરો કાગળ હોય. બરાબર. એને ડ્રોઈંગ શીટ કહેવાય. એનો ઉપયોગ એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર આવે. આઈટીઆઈ કરીએ કે ડિપ્લોમા કરીએ કે એન્જિનિયરિંગ કરીએ, ડિગ્રી એન્જિનિયરિંગ, ત્યારે એનો ઘણો બધો ઉપયોગ આવશે. બરાબર. હવે આવો લંઘન લેવાનો છે, જેને ડ્રોઈંગ શીટ ઉપર રાખવાનો. પછી શું કરવાનું? આ લંઘન છે એની ધાર, આ લંઘન હોય ને તો એની આ ધાર છે આવી રીતે આમ હાકેલી છે. બરાબર. આમ અને એટલે લંબચોરસ બનશે ડ્રોઈંગ શીટ ઉપર. એને નામ આપી દીધા ABCD. બરાબર. હવે AB જે સપાટી છે લંઘનની, એની ઉપરની તરફ ટાંકણી એના નામ આપેલા છે E, F, G અને H. બરાબર. આવી 4 ટાંકણીઓ છે, એને આપણે લગાડવાની છે. બરાબર. હવે 4 ટાંકણીઓ પૈકી 2 ટાંકણીઓ E અને F ને, બરાબર, ટાંકણીઓ E અને F ને AB જે સપાટી છે એની ઉપરની તરફ લગાવવાની છે. E અને F ને, કે જેથી એવી રીતે લગાડવાની કે E અને F લગાડી. બરાબર. તો એમાંથી પસાર થતી રેખા છે AB સાથે 90 નો ખૂણો ન બનાવે. બરાબર. એટલે E અને F આવી રીતે નથી ખોચાડવાની. અહીંયા E અને F નથી લગાડવાની. તો આમાંથી પસાર થતી રેખા AB સાથે 90 નો ખૂણો બનાવે. બરાબર. એટલે ટાંકણીઓ E અને F કેવી રીતે લગાડવાની? જેથી કરીને એમાંથી પસાર થતી રેખા AB સાથે 90 સિવાયનો ખૂણો બનાવે. બરાબર. એટલે દાખલા તરીકે આ લગાવી દીધી આપણે E અને F. આ E અને F લગાવી હાલો. બરાબર. અહીંયા કહી દઉં E અને અહીંયા કહી દઉં F. બરાબર. હવે બીજી 2 ટાંકણીઓ G અને H ને આ સીધી સપાટી છે, બરાબર, એની નીચેની તરફ લગાડવાની છે. બરાબર. E અને F ક્યાં લગાડી? AB ની ઉપરની તરફ લગાડી. C અને D, ભાઈ G અને H CD ની નીચેની તરફ લગાડવાની છે. કેવી રીતે લગાડવાની છે હવે ખાસ જુઓ. હવે આ ડ્રોઈંગ શીટ છે. બરાબર. આ લંઘન છે. તો E અને F આપણે ક્યાં લગાવી છે? અહીંયા E છે ને અહીંયા F છે. હવે G અને H કેવી રીતે લગાડવાની ખાસ જુઓ. લંઘન છે, અહીંથી જોવાનું છે. E અને F નું પ્રતિબિંબ જોવાનું છે, આમ ઉપરથી નથી જોવાની. બરાબર. આ ડ્રોઈંગ શીટમાં અહીંયા આંખ રાખવાની છે. બરાબર. અહીંયા E અને F ના પ્રતિબિંબ જોવાના. E અને F માંથી પસાર થતી જે રેખા હોય, બરાબર, શું કહું છું, E અને F માંથી પ્રતિબિંબ જોવાના છે તમારે. કેના? E અને F ના. અહીંથી આમ સીધું જોવો તો સીધું જોયું કહેવાય. લંઘનની સપાટી લંઘનમાંથી જોવો તો એના પ્રતિબિંબ જોયા કહેવાય. બરાબર. અહીંયાથી E અને F ના પ્રતિબિંબ જોવાના છે અને G અને H એવી રીતે લગાડવાની જેથી કરીને E અને F માંથી પસાર થતી સીધી રેખા પર G અને H ટાંકણીઓ ખૂંચાડવાની છે. શું કીધું? G અને H ટાંકણીઓ ક્યાં ખૂંચાડવાની છે? તો કે લંઘનની સપાટી CD માંથી E અને F ના પ્રતિબિંબ જોતા E અને F માંથી પસાર થતી સીધી રેખા પર. બરાબર. એટલે અહીંથી આપણે જોવાનું. બરાબર. અને એ જોશું ને આપણે તો G અને H છે ને આપણે અહીંયા લગાડશું. આ G અને આ H. બરાબર. આ G અને H છે ને એ અહીંયા ખૂંચાડશું. આમ જો આ ઉપરથી આપણે આમ જોઈએ તો કેવું લાગે? બરાબર. હવે
એટલું કરી અને આ લંબઘન ઉપાડ લેવાનો, આ ટાંકણી ઉપાડ લેવાની ચારે ચાર. બરાબર. હવે શું કરવાનું, ટાંકણીઓ ઈ અને એફ ખૂંચાડી હતી ને એનામાંથી પસાર થતી રેખા એબી સુધી આવવા દેવાની. એવી રીતે જી અને એચ માંથી ટાંકણીઓ ખૂંચાડી હતી ને એની રેખા છે એને સી અને ડી સુધી આવવા દેવાની. બરાબર. પછી એનો અભ્યાસ કરવાનો, પછી એનું તારણ કાઢવાનું. બરાબર. જો હવે ઈ અને એફ માંથી પસાર થતી રેખા એબી સુધી લંબાવો. બરાબર. એબી ને જ્યાં છેદે ત્યાં ઓ બિંદુ કહી દઉં. એવી રીતે જી અને એચ માંથી પસાર થતી રેખા સીડી સુધી લંબાવો. એ રેખા સીડી ને જ્યાં છેદે અહીંયા ઓ ડેશ કહી દઉં. પછી અહીંયા ઓ અને ઓ ડેશ ને હું જોડી દઉં છું. બરાબર. પછી આ ઈ અને એફ માંથી પસાર થતી રેખાને હું આ સુધી આમ લંબાવી દઉં છું. બરાબર. હાલો પછી આપણે જોઈએ કે આ રીતનું બને છે. ચાલો હવે આપણે શું કર્યું, બરાબર, લંબઘન ને ટાંકણીઓ ઉઠાવી લીધી છે. પછી આ ટાંકણીઓની ધાર, આ ટાંકણીઓ જી અને એચ છે, બરાબર, એક ખૂંચાડી હતી આપણે તો એ કાણા પડી ગયા હશે ને બે. એ કાણામાંથી પસાર થતી આ રેખા દોરી છે મેં, જે સીડી ને જ્યાં છેદે ત્યાં સુધી દોરી છે અને અહીંયા ઓ ડેશ નામ આપ્યું છે. એવી રીતે ઈ અને એફ ના જે કાણા પડી ગયા હતા એમાંથી પસાર થતી રેખા એબી સુધી દોરી છે. બરાબર. એબી ને જે છેદે અહીંયા ઓ નામ આપ્યું છે. પછી ઓ બિંદુ એ મેં લંબ દોર્યો. એવી રીતે ઓ ડેશ બિંદુ એ લંબ દોર્યો. પછી ઓ અને ઓ ડેશ ને જોડી દીધું. બરાબર. આ લંબ છે એને નામ આપીએ એન એન ડેશ. આ લંબને હું નામ આપું એન એન ડેશ અને આ લંબને નામ આપું છું એમ એમ ડેશ. બરાબર. આ ટેક્સ્ટ બુકમાં આપેલ છે, ના આપું તોય ચાલશે. બરાબર. હવે જો ખાસ સમજવા જેવી વાત એ છે. બરાબર. ફરીવાર પાછી ચર્ચા કરીએ આપણે. બરાબર. આ કાચ, આ ડ્રોઈંગ શીટ છે, આ જે બુક છે આ લંબઘન મૂક્યો. બરાબર. પછી પેન્સિલની મદદથી આ લંબઘનની સપાટી છે એ હાંકી નાખી. બરાબર. આ હાંકી નાખી. એ આ એ બી સી ડી છે. બરાબર. પછી આ લંબઘન ની આ એ બી ધાર છે સામેની સાઈડ, તમારી સાઈડ સીડી. એ બી ધાર પર, એ બી ધારની ઉપરની તરફ એ ઈ અને એફ બે ટાંકણીઓ ખૂંચાડવાની છે. એવી રીતે ખૂંચાડવાની કે ઈ અને એફ માંથી પસાર થતી રેખા આ એ બી સાથે 90 નો ખૂણો ન બનાવે. રેડી. હવે ટાંકણીઓ જી અને એચ એવી રીતે ખૂંચાડવાની છે કે આ લંબઘનની આ સપાટી છે સીડી એમાંથી ઈ અને એફ ના પ્રતિબિંબ જોવાના છે અને ઈ અને એફ ના પ્રતિબિંબમાંથી પસાર થતી, બરાબર, ઈ અને એફ ના જે પ્રતિબિંબ છે એના તળિયામાંથી પસાર થતી રેખા ઉપર જી અને એચ ખૂંચાડવાની છે. બરાબર. તો એ જી અને એચ આપણે અહીંયા ખૂંચાડશું. ખબર પડે? એ જી અને એચ આપણે ખૂંચાડશું ક્યાં? અહીંયા. ક્યાંથી? અહીંથી જોઈ તો હા, ઉપરથી જોઈ તો આ ખૂંચાડી. ઉપરથી નથી જોવાના, પ્રતિબિંબ જોવાના. બરાબર. હા, જુઓ આ પ્રકાશનું જે કિરણ છે ટાંકણીઓ જોઈશી, મતલબ કે ટાંકણીઓમાંથી પરાવર્તન પામતા પ્રકાશ, ટાંકણીઓમાંથી આવતો પ્રકાશ જોઈએ. પરાવર્તન આપાત થતો કે પરાવર્તન થતો એને જવા દો. બરાબર. વળી આમાં આપાત થતો બોલીશ તો તમને એમ થાય કે ટાંકણીઓ થોડો પ્રકાશ ઉત્પન્ન કરે, અને પરાવર્તનની વાત કરશું તો કાંઈ વક્રી ભવનમાં પરાવર્તન કેમ આવ્યું. બરાબર. એટલે માત્ર એટલી વાત યાદ રાખો, ટાંકણીઓ નથી જોતા, ટાંકણીઓમાંથી આવતો પ્રકાશ જોઈએ છીએ. બરાબર. એટલે ટાંકણીઓનો જે પ્રકાશ છે એ ક્યાં ગયો આપણે જોઈશે અહીંયા. બરાબર. અહીંયા એટલે આ લંબઘન છે એની કાચની ધારમાં. બરાબર. આમાં કાચ છે એમાં જોઈએ છીએ. એટલે પ્રકાશનું જે કિરણ છે હવામાંથી ક્યાં આવ્યું? કાચમાં. આ હવા છે. બરાબર. કાચ છે. આ પાછી હવા છે. હવામાંથી ક્યાં આવ્યું? કાચમાં. બરાબર. એટલે પ્રકાશી રીતે આ પાતળું માધ્યમ છે, ઘટ માધ્યમ છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે.
બરાબર, ત્યારે શું થાય છે? બરાબર, તો કે મેં તમને કીધું તે યાદ કરજો, લંબ તરફ વળે. બરાબર, જે લંબ છે એને ડેશ એના તરફ વળ્યું, બરાબર, એના તરફ વળ્યું. આ કોણને કેવો કોણ કહેવાય? આપાત કોણ, જેને આઈ વડે દર્શાવીએ છીએ. આ વક્રીભૂત કોણ, જેને આર વડે દર્શાવીએ છીએ. બરાબર, આ આપાત કિરણ છે. બરાબર, આ વક્રીભૂત કિરણ છે. બરાબર, હવે એ જ પ્રકાશનું કિરણ, બરાબર, એ જ પ્રકાશનું કિરણ કાચમાંથી પાછું ક્યાં આવે છે? હવામાં આવે છે. એટલે શું થાય? બરાબર, ઘટમાંથી પાતળામાં આવે. એટલે આ જે મૂળ છે, જો આ જે દિશા છે, જો દેખાય આ કિરણ છે, જો આ ફૂટપટ્ટીની ધારી ઓરિજિનલ કિરણ છે, જો આવે છે અંદર છે. બરાબર, પણ એ દિશામાં નહીં જાય, લંબથી દૂર જાય. બરાબર, આ ઓરિજિનલ કિરણ છે, લંબથી શું થયું? આ દૂર ગયું. બરાબર, આ લંબથી દૂર ગયું. બરાબર, અહીંયા લંબ તરફ પડ્યું, જો આ કિરણ હતું ઈ. બરાબર, એ આમ વળ્યું. બરાબર, પછી આ કિરણ છે કાચમાંથી હવામાં આવ્યું, એટલે ઘટ માધ્યમમાંથી પાતળામાં આવ્યું, એટલે લંબથી દૂર ગયું. બરાબર, એટલે આપણે જોતા હતા અહીંયા જોતા હતા આપણે આ સાઈડ, અહીંયા આમ લંબઘન પડ્યો છે. બરાબર, અહીંયા લંબઘન પડ્યો છે. આપણે અહીંથી આમ જોતા હતા ત્યારે ઓરિજિનલ રેખા આ હતી. જો આપણે ટાંકણીઓમાંથી આવતો પ્રકાશ જોઈએ છીએ. બરાબર, કેવી રીતે? જો એક બીજું ઉદાહરણ સમજીએ. આપણે કાચનો ગ્લાસ હોય, બરાબર, અડધો પાણીનો ભરો, અડધોથી પોણો ભરો, અને એની અંદર આમ પેન્સિલ આપણે ત્રાંસી રાખીએ. બરાબર, અંદર પેન્સિલ કે આ માર્કર હોય તો માર્કર, બરાબર, આમ ત્રાંસી રાખીએ તો થોડીક પાતળી હોય તો વધારે મજા આવશે. બરાબર, અને કાચની અંદરથી જોઈએ, બરાબર, આ ગ્લાસની બહારથી જોઈએ, આ ગ્લાસ હોય તો ગ્લાસની બહારથી જોઈએ તો આપણને જ્યાં પાણી અને હવાની સપાટી જ્યાં ભેગી થાય છે ને, ત્યાં પેન્સિલ છે ને, કે ગમે બોલપેન હોય કે કોઈ પણ માનો કે પાતળો સળિયો હોય તો એ વળેલો જોવા મળશે. શા માટે વળેલો જોવા મળશે? તો કે જુઓ, બરાબર, કે આપણે આ માર્કર જોઈએ છીએ તો માર્કરમાંથી આવતા પ્રકાશના કિરણો જોઈએ છીએ. આ પ્રકાશના કિરણો છે ને, આ માધ્યમ તરીકે હવા છે, હવામાંથી જ પસાર થઈને આવે છે. પણ જ્યારે હવે પેન્સિલ પાણીના ગ્લાસમાં છે, પાણી ભરેલા ગ્લાસમાં છે, પાણી પારદર્શક માધ્યમ છે, પેન્સિલ ઉપર પ્રકાશ પડે છે, બહાર જે ભાગ છે પાણીની બહાર, એ ભાગમાંથી પ્રકાશ, એની ઉપર પ્રકાશ પડી અને સીધા જ કિરણો આંખમાં આવે. જ્યારે પાણીની અંદર જે ભાગ છે એ પેલા હવામાંથી કિરણો પાણીમાં ગયા, એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગયા, પછી એ જ કિરણો પાણીમાંથી હવામાં આવ્યા અને પછી આંખમાં ગયા, એટલે ઘટમાંથી પાતળામાં ગયા. ડિઝાઇન અહીંયા થાય, હવામાંથી કાચમાં, એટલે પાતળામાંથી ઘટમાં ગયા, ઘટમાંથી પાતળામાં આવ્યા. બરાબર, ત્યારે આ ઘટના બને. જો આ પ્રકાશનું કિરણ છે, આ ટાંકણીઓમાંથી આવતું પ્રકાશનું કિરણ, બરાબર, એ હવામાંથી કાચમાં ને કાચમાંથી હવામાં, એટલે પાતળામાંથી ઘટમાં ને ઘટમાંથી પાતળામાં. બરાબર, અહીંથી આપણે જોઈ છીએ, અહીંથી જોઈ છીએ તો આ કિરણ છે ને ઓરિજિનલ કિરણ હતું, પણ એ કિરણ આપને દેખાય અહીંયા. બરાબર, જો વાકું વળ્યું કે નહીં? પછી એમ એવું થાય છે. આ જ કાચનો લંબઘન લઈ, બરાબર, ન્યૂઝપેપર હોય કે ચોપડી હોય આપણી લખેલી, બરાબર, અહીંયા મૂકો તો એ અક્ષરો છે ને થોડા ઉપસી આવેલા છે બહાર, જેની ઉપર લંબઘન પડ્યો નથી ને એ અક્ષરો એમને મૂળ, બરાબર, એ અક્ષરો જોશો તમે અને લંબઘનની અંદર રહેલા અક્ષરો જોશો તો લંબઘનની અંદર રહેલા અક્ષરો ઉપસી આવેલા આવશે, પણ ખરેખર એ ઉપસી આવેલો ભાગ છે નથી. પણ કેના કારણે થાય છે? પ્રકાશના વક્રીભવનને કારણે થાય છે.
કારણ કે હવામાંથી કાચમાં ને કાચમાંથી પાછું હવામાં, હવામાંથી કાચમાં ને કાચમાંથી હવામાં, બરાબર. એટલે આ આખી વક્રીભવનની ઘટના છે, બરાબર. ચાલો આ આપાત કોણ, આ જે ખૂણો છે એ વક્રીભવન કોણ R, બરાબર. આ જે ખૂણો છે એ આપાત કોણ I, બરાબર. અને આ જે ખૂણો છે ને આને આ કિરણને કહેવાય, કેવું કિરણ કહેવાય? નિર્ગમન કિરણ કહેવાય, નિર્ગમન કિરણ. ને આ જે ખૂણો છે ને એને કહેવાય નિર્ગમન કોણ, બરાબર. જો આ બે સમાન રહેશે, આની પાછળનું મૂળભૂત કારણ શું છે? બરાબર. તો કે આ ખૂણો આપાત કોણ અને નિર્ગમન કોણ, આ શું છે? આપાત કોણ છે, I આપાત કોણ. આ સમાન ક્યારે રહીએ? બરાબર. આ નિર્ગમન કોણ અને આપાત કોણ સમાન હોય તો જ આ બે કિરણો કેવા રહીએ? બરાબર. આપાત કોણ બરાબર નિર્ગમન કોણ, આ બે સમાન હોય તો જ, માટે બરાબર તો જ આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર હોય. રચના ભણ્યા ને આપણે, આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર હોય ને તો જ આ બે ખૂણા કેવા થાય? સરખા થાય. અથવા તો સમાંતર હોય તો ખૂણા સરખા, ખૂણા સરખા તો સમાંતર, બરાબર. ડબલ ઇમ્પ્લાય. સમજ પડી ગઈ? બરાબર. પણ આ જો આટલો ભાગ છે, મૂળ કિરણ આ છે તો દેખાય અહીંયા, આને કહેવાય પાર્શ્વી સ્થાનાંતરણ. આ ઘટના જે છે, બરાબર, આને શું કહેવાય? પાર્શ્વી સ્થાનાંતર, બરાબર. હા, આ પાર્શ્વી સ્થાનાંતર છે, એની વચ્ચેનું અંતર છે, બરાબર. એ કેની ઉપર આધાર રાખે? તો કે આ વક્રીભવન કારક સપાટીઓ વચ્ચેના લંબ અંતર ઉપર તથા માધ્યમની જોડ પર. અહીંયા માધ્યમની જોડ કઈ છે? હવા અને કાચ છે, બરાબર. હવા અને કાચ છે, આની ઉપર આધાર રાખે. અને વક્રીભવન કારક સપાટીઓ વચ્ચેના લંબ અંતર, વક્રીભવન કારક સપાટી વચ્ચેના લંબ અંતર પર આધાર રાખે. બરાબર. આ અંતર વધે, આ વક્રીભવન કી જગ્યાએ થાય? એક AB સપાટીએ થાય, બીજું CD સપાટીએ થાય. તો આ બે વચ્ચેનું લંબ અંતર વધે તો આ અંતરમાં ફેરફાર થાય, આ બે અંતર ઘટે તો આમાં ફેરફાર થાય, બરાબર. હાલો, ખબર પડી ગઈ? બીજું, આ હવાની કાચ છે, હવા અને પાણીની જોડ હોય તોય આ જે પાર્શ્વી સ્થાનાંતર છે, બરાબર, એમાં ફેરફાર થાય. રેડી? બરાબર. શું શીખ્યા આપણે અહીંયા? તો કે હવામાંથી કાચમાં એટલે પાત્રમાંથી ઘટમાં જાય ને તો શું થાય? લંબ તરફ પડે. પછી કાચમાંથી હવામાં એટલે ઘટમાંથી પાતળામાં જાય ને તો લંબથી દૂર જાય, બરાબર. મૂળ આપાત કિરણ કયું છે જોવો, બરાબર. અને આપણે G અને H, E અને F ચારેય ટાંકણીઓ એક સીધી રેખામાં દેખાય. કઈ જગ્યાએ દેખાય? આ જગ્યાએ દેખાય, બરાબર. એનો મતલબ કે આ જે આકાશ કિરણ છે એ પાર્શ્વી સ્થાનાંતરિત થઈ ગયું. જોવો, થઈ ગયું ને? આ કિરણ અહીં નીચે આવી ગયું ને, ઓરિજિનલ કિરણ અહીંયા હતું, આ નીચે આવી ગયું. આને શું કહેવાય? પાર્શ્વી સ્થાનાંતરણ. આ પાર્શ્વી સ્થાનાંતરણનો આધાર કેની ઉપર રહે? તો કે વક્રીભવન કારક સપાટી AB અને CD વચ્ચેના લંબ અંતર ઉપર તથા માધ્યમની જોડ, હવા અને આ છે કારની કાચ, હવા અને કાચ, બરાબર. આની જોડી ઉપર તથા આ બે સપાટીઓ વચ્ચેના લંબ અંતર ઉપર આધાર રાખે, બરાબર. હાલો, પણ આ જે નિર્ગમન કિરણ છે એ મૂળ આપાત કિરણને સમાંતર જ છે. આનો મતલબ કે આપાત કોણ અને એ જે ખૂણો છે એને
નિર્ગમન કોણ કહેશું. બરાબર. આપાત કોણ અને નિર્ગમન કોણ છે એ બે કેવા હોય? સમાન હોય. બરાબર. આ આપાત કોણ, આ વક્રીભવન કોણ. બરાબર. આ નિર્ગમન કોણ. અહીંયા બીજી વખત અહીંયા દર્શાવ્યો છે. આને પણ આપણે આપાત કોણ કહી શકીએ. બરાબર. આ જે ખૂણો છે એને શું કહેવાનું? આપાત કોણ કહેવાનું. બરાબર. અહીંયા કયું સપાટી છે? હવા કાચ જોડ છે. અહીંયા કાચ હવા છે. બરાબર. ચાલો હવે આ વાત થઈ આપણી લંબઘન વડે થતા વક્રીભવનની. બરાબર. અહીંયા આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. બરાબર. હા, હજી એક સમતલ અરીસાનું બાકી છે, એ જરાક જોઈ લઈએ. સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. ઘરે જે આપણે અરીસા વાપરીએ છીએ સમતલ અરીસા છે. બરાબર. આ સમતલ અરીસો સમતલ કાચ છે. બરાબર. એની પાછળ તમે જોજો ક્યારે તૂટી ગયેલો હાથમાં બેઠો તો. બરાબર. પાછળ છે એ અપારદર્શક કલર અથવા કોઈ કેમિકલ્સનું આવરણ લગાવેલું છે. બરાબર. હવે એ અરીસાની સામે આપણે આ એનું મુખ્ય અક્ષ કાલ્પનિક રીતે દોરીએ. બરાબર. આ મુખ્ય અક્ષ, એ મુખ્ય અક્ષ ઉપર આપણે આ વસ્તુ મૂકી એ બી. આ એ, આ બી. હવે આ પ્રકાશનું કિરણ આપાત થયું. આ આપાત કિરણ આ બીજું આપાત કિરણ દોરીએ આપણે. આ આપાત કોણ થશે? આપાત કિરણ જેટલા અંશના ખૂણે આપાત થયું એટલા જ અંશના ખૂણે પરાવર્તન પામશે. બરાબર. હવે જુઓ, લંબ રૂપે આપાત થયું. અરીસાને લંબ રૂપે આપાત થયું. બરાબર. અહીંયા જે કિરણ આપાત થશે ને, બરાબર, એ જ રસ્તે પાછું છે ને એ ઉતારશે, પરાવર્તન પામશે. બરાબર. આ પરાવર્તિત કિરણ બરાબર એ જ રસ્તે પરાવર્તન પામશે. લંબ રૂપે આપાત થયું. બરાબર. હવે આ જે છે એ કઈ રીતે જશે? જો આ રીતે પરાવર્તન પામશે. બરાબર. થીટા આઈ અને આ થીટા આર. આપાત કોણ ને વક્રીભવન કોણ બે કેવા હોય? સમાન હોય. બરાબર. આ બાજુ ગયું, આ જ રસ્તે જાય. બરાબર. તો હવે પાછળ લંબાવીએ તો એ ભેગા થાય.
જો અહીંયા ભેગા થાય આ a ડેશ આ b ડેશ. મારી પાસે કોઈ માપક નથી એટલે આ બે ખૂણા સરખા ના મળે, બરાબર. એટલા માટે મેં જે આ જે છે ને આ અરીસાનો શું છે ધ્રુવ, બરાબર. આ b થી p, બરાબર. આને શું કહીએ છીએ? વસ્તુ અંતર કહીએ છીએ ને, વસ્તુ અંતર, બરાબર. જેને આપણે કેના વડે દર્શાવીએ? u વડે, બરાબર. અને આ p થી b ડેશ અથવા તો b ડેશ p, આને શું કહીએ? પ્રતિબિંબ અંતર કહીએ, બરાબર. જેને આપણે કેના વડે દર્શાવીએ? v વડે, બરાબર. આ બે સમાન થાય એટલા માટે મેં વસ્તુ છે ને અહીંયા મૂકી પહેલા, એટલે પછી મેં આ કિરણ ખેંચ્યું એટલે લગભગ અમારા ખૂણો લેવામાં કઈ ભૂલ નહોતી, બરાબર. એટલે મેં પહેલા પ્રતિબિંબ દોર્યું હતું એટલે તમને એવું લાગે કે સાહેબ આ શું કર્યું, બરાબર. હા, એટલે જો અહીંયા આવે સમતલ અરીસાની સામે આ સમતલ અરીસો કીધી આ m ડેશ, આ સમતલ અરીસાની સામે વસ્તુ છે, બરાબર. એ બી મૂકી આપણે, બરાબર. તો એ બી માંથી પસાર થતા કિરણો બે આપાત કિરણો લીધા, એક થીટા ના ખૂણે, થીટા અંશના ખૂણે, બરાબર. તો થીટા અંશના ખૂણે જે શું થયું? પરાવર્તન પામ્યું, બરાબર. અપરાવર્તિત કિરણ લખી નાખું આ એને આર માં પાછો આપણે ક્યારેય લીધા નહોતા, બરાબર. આ પરાવર્તિત કિરણ, પછી તમને એમ થાય આ થીટા આર થીટા આર શું, બરાબર. આપણે થીટા થીટા એટલે જેટલા બે ખૂણા કેટલા સરખા હોય, આપાત કોણ અને પરાવર્તન કોણ, બરાબર. આ કિરણ છે ને આ યાદ રાખવાનું, લંબ રૂપે આપાત થતું હોય એ જ કિરણ એ જ રસ્તે પાછું શું થાય? પરાવર્તન પામે, બરાબર. વક્રતા વક્ર અરીસો હોય તો એમાં વક્રતા કેન્દ્ર ઉપર આપાત થતું, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હોય એ કેવું હોય? સીધું જ પસાર થાય ને એના જેવું જ આમાં ઘટના બને, બરાબર. હવે એ બે કિરણને પાછળ લંબાવીએ તો કઈ જગ્યાએ a ડેશ b ડેશ જગ્યાએ છે એ વસ્તુનું પ્રતિબિંબ મળે, બરાબર. હવે અહીંયા p બરાબર b ડેશ p એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બે કેવા હોય છે? સમાન હોય છે. એ જ રીતે ab બરાબર a ડેશ b ડેશ, બરાબર. એટલે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ પણ કેવી હોય છે? સમાન હોય છે, બરાબર. હવે બીજી એક વસ્તુ અહીંયા શું જોવા મળશે? અરીસાની સામે જઈ અને તમારે આમ ડાબો હાથ ઊંચો કરવો, અરીસાની અંદર તમે પ્રતિબિંબ જોશો ને તો એ પ્રતિબિંબમાં જમણો હાથ ઊંચો થયેલો જોવા મળશે, બરાબર. આ ઘટનાને કહેવાય પાર્શ્વી વ્યુત્ક્રમણ, પાર્શ્વી વ્યુત્ક્રમણ, લેટરલ શિફ્ટ, બરાબર. હા, એક વસ્તુ આમાં જોવા મળે પાર્શ્વી વ્યુત્ક્રમણ, બરાબર. કે ડાબો હાથ ઊંચો કરીએ તો અરીસા પ્રતિબિંબમાં જમણો હાથ ઊંચો થયેલો જોવા મળે અને જમણો હાથ ઊંચો કરીએ તો પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો થયેલો જોવા મળે, એટલે બદલાયેલી બાજુ જોવા મળશે, બરાબર. બસ બીજું કાંઈ નથી. આ આકૃતિ મદદથી સમજાવી દેવાનું, ટેક્સ્ટ બુક ની અંદર કાંઈ આપેલું નથી. આપ્યું છે શું છે? જેટલું વસ્તુ અંતર હોય, વસ્તુ અરીસાથી જેટલી છેટી હોય એટલું જ પ્રતિબિંબ અરીસાથી અંદરની તરફ દૂર હોય, બરાબર. પછી વસ્તુની ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ હોય, બરાબર. ને બીજું શું જોવા મળશે? પાર્શ્વી વ્યુત્ક્રમણ. હા, પછી તમને એવો પ્રશ્ન પૂછે, બરાબર. જો અહીંયા આ કેવું હોય છે? માઇનસ હોય છે અને આ કેવું હોય છે? પ્લસ હોય છે, બરાબર. સમતલ અરીસાની મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h, h ડેશ અને h બે કેવા છે? સમાન છે, બરાબર. અને બે કેવા છે? પ્લસ છે. h ડેશ એ કેવું છે? h ડેશ આ h ડેશ છે. દાખલા તરીકે આ ab છે એ 5 સેન્ટીમીટર હોય, બરાબર. તો h ડેશ એ કેટલું હોય? 5 સેન્ટીમીટર હોય, બરાબર. તો 2 પ્લસ 5 આ છેદમાં 5 એટલે m બરાબર કેટલા આવ્યા? +1 આવ્યું m બરાબર, બરાબર. એટલે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય કેવું હોય? +1 હોય, બરાબર. આ એકમાં 1 તો આવતું મોટવણી, એક તો મળતી, પણ અંતર્ગોળ અરીસાની વાત કરો તો એક મોટવણી મળે. વક્રતા કેન્દ્ર ઉપર પ્રતિ વસ્તુ હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? વક્રતા કેન્દ્ર ઉપર, બરાબર. પણ અહીંયા ઋણ 1 હોય,
બરાબર, ધન 1. સમતલ અરીસાની મોટવણી કેટલી થાય યાદ રાખવાનું, ધન 1. બરાબર. પછી બીજો એક પ્રશ્ન ઘણી વખત પૂછાય, આ છે ને એ આમ તો સૂત્ર છે વક્ર અરીસા માટેનું. બરાબર, વક્ર અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થીવા. બરાબર છે. તો એની અંદર આ મૂકીએ u અને v, તો 1/u વત્તા 1/v એટલે ધન છે. બરાબર, 1/f. હવે u બરાબર કેટલા, v. u બરાબર v છે ને. જો આ બે કેવું છે, આ શું થાય, bp એટલે શું થયું, u થયું ને. બરાબર, અને b'p એટલે શું થયું, v થયું ને. હવે u ની જગ્યાએ v મેળ દો તો v ની જગ્યાએ u મેળ દો. u ની જગ્યાએ v મેળ દો તો અહીંયા શું થાય, 1/v વત્તા 1/v બરાબર 1/f. આ મૂલ્ય આખું કેવું થઈ ગયું, શૂન્ય થઈ ગયું ને. શૂન્ય બરાબર 1/f. તો f આયા આવે અને 1/0. 1/0 એટલે શું, અવ્યાખ્યાયિત. બરાબર, અવ્યાખ્યાયિત. બરાબર, અથવા તો બીજું કેવું હોય તો અનંત. બરાબર, અનંત એટલે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી, અવ્યાખ્યાયિત છે. બરાબર, અનંત છે એમ કહી શકાય. બરાબર, જો આ ઓકવર્ડ પ્રશ્ન છે. આ સૂત્ર આખું વક્ર અરીસા માટેનું છે. બરાબર, અને અહીંયા આપણે તાર્યું શું, બરાબર, આપણે અહીંયા કેન્દ્ર લંબાઈ અવ્યાખ્યાયિત થઈ કે નહીં, સમતલ અરીસાની. સમતલ જે ભાગ હોય એ ક્યારેય ગોળાનો ભાગ બની શકે ના બની શકે. બરાબર, એટલે પ્રશ્ન પૂછે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી, તો કે અવ્યાખ્યાયિત. બરાબર, અનંત ત્રિજ્યા વાળો ગોળો કલ્પો. હું તમને અનંત ત્રિજ્યા વાળો નહીં, આ બોર્ડ જેવડું જ આખું વર્તુળ દોરીને કહું. આ બોર્ડ જેવડું જ વર્તુળ દોરું અને એકદમ એનો નાનકડો ભાગ કાપું. નાનકડો ભાગ એટલે 1 સેન્ટીમીટરનો ભાગ કાપું અને એ ભાગ કાપીને તમને દઉં, બતાવું તો તમને સીધો જ લાગશે. બરાબર, તમને સીધો જ લાગશે, તમને ખબર નહીં પડે કે વર્તુળનો ભાગ છે. એમ અનંત ત્રિજ્યા વાળો ગોળો બનાવીએ. બરાબર, અનંત નથી બનાવવું, આપણે ખેતર હોય કે મોટું મેદાન હોય એમાં એક ગોળો બનાવીએ અને નાનકડો ભાગ કાપીએ એનો. બરાબર, તો એ કેવો લાગે, એ વર્તુળનો ભાગ હોય એવું ના લાગે. કેવું લાગે, એ સીધો જ ભાગ હોય એવું લાગે, આપણને ખબર પડશે નહીં. બરાબર, એટલા માટે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કદાચ કોઈ પ્રશ્ન પૂછે ને તો કેવી, અવ્યાખ્યાયિત. બરાબર, સમતલ ભાગ હોય ક્યારે વર્તુળનો ભાગ થઈ શકે નહીં અને વર્તુળનો ભાગ હોય ક્યારેય સમતલનો ભાગ થઈ શકે નહીં. બરાબર, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય. બરાબર, અને રચનાનું આપણે સાથોસાથ 3 ભાગ છે આપણે અપલોડ થઈ ગયા છે. બરાબર, અને હવે ચોથો ભાગ આપણે ભણશું, ત્રિકોણની રચનાઓ ભણશું. બરાબર, હવે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ.